નમસ્કાર નમસ્કાર જય હિન્દ। આપ સૌ દોસ્તોનું ઇન્સ્પાયર ગુજરાતની અંદર હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો આપણે ઓપરેશન સિંદૂર જોયું। ઓપરેશન સિંદૂરની અંદર ભારતની સેનાએ પાકિસ્તાનમાં ઘૂસી અને પાકિસ્તાનના આતંકી લોન્ચ પેડ્સ એને તબાહ કર્યા અને જે આતંકીઓએ પહેલગામની અંદર હુમલો કર્યો હતો એ લોકોને જન્નતની જગ્યાએ તો આપણે એમ કહીએ કે 72 હૂર એટલે કે 72 હૂરના દરવાજા દેખાડી દીધા। મળી હોય કે નો મળી હોય એ ખબર નથી, પણ દરવાજા જરૂરથી દેખાડ્યા। અને એવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આજના જમાનાનું ડ્રોન વાળું યુદ્ધ છે એ શરૂ થયું। ડ્રોન વાળું યુદ્ધ છે એ આગળ જઈ અને બ્રહ્મોસ વાળા યુદ્ધ સુધી એ પહોંચ્યું અને ત્યાં એવામાં સીઝ ફાયર થઈ ગયો। પણ આ ઘટના છે એનાથી ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ બંનેને સંદેશ આપવાની એ વાત એ ચોક્કસથી કરી છે। બાંગ્લાદેશે પણ જ્યારે આપણા દેશની અંદર પહેલગામની જે ઘટના બની એની પહેલા એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું। ચાઇનાને જઈને એવું કીધું હતું કે તમે ચિકન નેક લઈ લ્યો કે જેથી કરીને ભારત એનો નોર્થ ઈસ્ટના જે 7 સિસ્ટર્સ છે એ એનાથી દૂર થઈ જશે અને આખું ચિકન નેક લઈ લ્યો એટલે આખો જે 7 સિસ્ટર વાળો જે ભાગ છે એ તમારા હાથમાં આવી જાય। આ પ્રકારનું સ્ટેટમેન્ટ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી જ્યારે બીજિંગની અંદર જાય છે, મોહમ્મદ યુનુસ જે કેરટેકર કહેવામાં આવે છે, કેરટેકર પીએમ, ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ હાલમાં ચાલુ છે અને એવા પીએમ છે એ ત્યાં જઈને આવો પ્રકારનું સ્ટેટમેન્ટ કરે છે। પણ એ બાંગ્લાદેશ એ મોહમ્મદ યુનુસ ભૂલી ગયા હતા કે જ્યારે પાકિસ્તાન પૂર્વીય પાકિસ્તાન હતું એ ભાગ અને ત્યારે એ ભારત જ એનો જન્મદાતા છે, એટલે કે ભારત જ એ બાંગ્લાદેશનો પિતા છે। પરંતુ આ ની સાથે બાંગ્લાદેશે ફરી પાછું એક આવું જ પ્રકારનું એક એવું સ્ટેટમેન્ટ એ આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશ દ્વારા કે બાંગ્લાદેશે ચોક્કસથી ઓપરેશન કરી અને જે એક સિલીગુડી કોરિડોર છે અને એ સિલીગુડી કોરિડોર અંતર્ગત જે ચિકન નેક છે એ બાંગ્લાદેશે લઈ લેવી જોઈએ। આવું સ્ટેટમેન્ટ આપી અને બાંગ્લાદેશના જે એક્સ એનએસએ કહી શકો, સલાહકાર કહી શકો, રક્ષા વિશેષજ્ઞ જે મોહમ્મદ યુનુસના ખૂબ નજીકના ગણાય છે એવા વ્યક્તિએ આવું સ્ટેટમેન્ટ આપ્યું અને ભારતે ત્યારે પણ શાંતિથી રિએક્શન જે છે એ કર્યું। પરંતુ આ નવું ભારત છે ભાઈ, આ નવું ભારતની અંદર જેમ પાકિસ્તાનની અંદર આપણે ઘૂસી અને માર્યા એવી રીતે બાંગ્લાદેશને પણ એક મેસેજ ચોક્કસથી ગયો છે કે જો બાંગ્લાદેશ કોઈ પણ પ્રકારની એવી ગુસ્તાખી કે કોઈ એવી ભૂલ કરશે કે જે ભારત માટે એ હાનિકારક હશે તો ભારત છે ચોક્કસથી જવાબ આપશે। તો આખી વાતને સમજીએ। પણ જનરલ બિપિન રાવત સાહેબ જે પહેલા ભારતના સીડીએસ છે અને એમને આપણે અહીંયા યાદ કરવા પડે। એમનું એક સ્ટેટમેન્ટ હતું કે જો ભારત છે એને ખાલી માત્ર ને માત્ર એક ફ્રન્ટ ઉપરનું યુદ્ધ લડવાનું અને પ્રેક્ટિસ કરવાની જરૂર નથી। હવે આધુનિક સમયમાં ભારતે એકી સાથે 3 ફ્રન્ટથી એટલે પાકિસ્તાન સાથે પણ એ જ સમયમાં એટ અ ટાઈમ યુદ્ધ કરવાનું આવે તો ત્યારે પણ કરી શકવા જોઈએ, ચાઇના સાથે પણ કરી શકવા જોઈએ અને બાંગ્લાદેશની સાથે પણ કરી શકવા જોઈએ। જ્યારે આપણે ઓપરેશન સિંદૂર ચાલુ કર્યું હતું ત્યારે બાંગ્લાદેશ બાજુની એક પણ સરહદમાં કોઈ પણ પ્રકારનું છમકલું થયું નથી અને આ સૂચવે છે કે ભારતની સેના છે એ કઈ રીતે તૈયાર છે। ગર્વ છે મારી ભારતીય સેના ઉપર, પણ આ પ્રકારનું સ્ટેટમેન્ટ રહ્યું હતું। અને એવામાં ગઈકાલે એક એવી ઘટના બની છે કે જે એક એવી એક્સરસાઇઝ થઈ છે। જનરલી એક્સરસાઇઝનું નામ આપણે સાંભળીએ તો ઘણા બધા લોકોને એવું લાગે કે સર એક્સરસાઇઝ આર્મી, નેવલ અને એરફોર્સની જે એક્સરસાઇઝ હોય, યુદ્ધ કવાયત જેને કહેવામાં આવે, એ તો રેગ્યુલરલી થતા જ હોય છે, એમાં નવું શું છે? તો ગઈકાલે આર્મીનું જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ એકાઉન્ટ કે જેમાં ટ્રાય કોર્પ્સ છે એ ટ્રાય કોર્પ્સ એ એક સ્ટેટમેન્ટ આપે છે અને ટ્રાય કોર્પ્સ જે છે એ ચોક્કસથી લખે છે એક એવી એક્સરસાઇઝ ઉપર અને એ છે તીસ્તા પ્રહારો। હવે આ તીસ્તા પ્રહાર નામની એક્સરસાઇઝ આનો ટાઈમિંગ છે ને એ જબરજસ્ત છે। આનો ટાઈમિંગ એવા સમયે તીસ્તા પ્રહાર નામની આ એક્સરસાઇઝ છે એ 3 દિવસની યુદ્ધ અભ્યાસ એ ભારતની આર્મી એમના દ્વારા એ કરવામાં આવ્યો અને એની સાથે જે છે બધી જ વસ્તુઓ, બધા જ પ્રકારના ઇક્વિપમેન્ટ અને અલગ અલગ જગ્યાએથી એની ફાયરિંગ રેન્જ છે એ કરવામાં આવી। આમાં એવિએશનની ટીમ પણ આવી, એન્જિનિયર, સિગ્નલ, મિકેનિઝમ, બરાબર, આર્મર, આર્ટિલરી, ઇન્ફેન્ટ્રી, બધા જ પ્રકારના જે સૈનિકો છે, બધી જ જે છે એ બટાલિયન્સ છે એની સાથે કનેક્ટ થઈ અને આવો એક અભ્યાસ, યુદ્ધ અભ્યાસ એટલે કે તીસ્તા પ્રહાર નામનો યુદ્ધ અભ્યાસ કર્યો।
આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ આની પહેલા થયો નથી, પરંતુ આ પ્રકારનો યુદ્ધ અભ્યાસ પાકિસ્તાન સાથે જ્યારે આપણે કામ કર્યું ઓપરેશન સિંદૂર પછી, જો બીજું કોઈ દેશ જે ઊંચા નીચું થતું હતું એ હતું બાંગ્લાદેશ. અને એની જ સીમાની અંદર રહી, એની જ સીમાની માત્ર 29 કિલોમીટરની બહાર, માત્ર 29 કિલોમીટરની અંતર્ગત એની સીમાની સાથે રહીને આ પ્રકારનો જે અભ્યાસક્રમ ભારતે જે કર્યો, એ અભ્યાસક્રમ, એનો ટાઈમિંગ એ ચોક્કસથી બાંગ્લાદેશ છે એને કંઈક સંદેશો આપે છે, અને એ આપણે પણ જાણવો જરૂરી છે. કારણ કે આ બાંગ્લાદેશ જેને આપણે જન્માવ્યું છે, જેના જન્મદાતા આપણે છીએ, અને એ આજે આપણી સામે એ લાલ આંખો કરે છે, બરાબર, એ આપણી સામે થાય છે, અને એની અંદર હજારો હિન્દુઓ છે એને મોતને ઘાટ પણ ઉતારવામાં આવ્યા છે. તમને પણ ખ્યાલ છે, વારંવાર તમે જોયું પણ હશે, હજારો એવા હિન્દુઓ બહેનોના ત્યાં બલાત્કાર કરવામાં આવ્યા છે, અને એ રીતે એમના પરિવારોને મારી નાખવામાં આવ્યા છે, સળગાવી દેવામાં આવ્યા છે. આવી ઘટનાઓ બાંગ્લાદેશમાં બની છે. ત્યારે ભારત સરકારે ચોખ્ખું જ કીધું હતું કે આ ઘટનાઓને અટકાવો, અને જો નહીં અટકાવો તો આ ભારત હવે બધી જ વસ્તુ કરશે. એવો જ સંદેશો છે એ આ રીતે ભારત એ આપવા બાંગ્લાદેશને ઈચ્છે છે, અને એનું જ આ વાત, એની જ આ રીત એટલે કે તીસ્તા પ્રહાર. આ જે ઓપરેશન તીસ્તા પ્રહાર છે એમાં જનરલી એક યુદ્ધાભ્યાસ છે, અને એ કર્યો છે ભારતની આર્મી દ્વારા. અને આમ જોવા જાવ તો બાંગ્લાદેશ છે એની પાસે ન તો ન્યુક્લિયર વેપન છે, એટલે પાકિસ્તાન જેવું તો કંઈ આવશે જ નહીં. પણ જો ભારત ધારે તો કાલ સવારે જે બાંગ્લાદેશ આપણે બનાવ્યું અને એ જ સીધું એ લઈ શકે એવી તાકાત એ અહીંયાથી દેખાડે છે. એટલે કે આ તીસ્તા પ્રહાર નામની જે 3 દિવસની આર્મી એક્સરસાઇઝ છે એ ગયા અઠવાડિયે છે એ કરવામાં આવી, અને સીધો ને સ્પષ્ટ સંદેશ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી હાલના છે એને આપવામાં આવ્યો. આ પ્રકારે તીસ્તા નદી છે, ત્યાંથી તીસ્તા નદી નીકળે છે, અને આ તીસ્તા નદી હકીકતમાંની તમારી સાથે જે વાત કરું તો તીસ્તા નદી છે સિક્કિમમાંથી નીકળે છે, બરાબર. સિક્કિમમાંથી આ નદી એ નીકળવા વાળી, અને એ 29 કિલોમીટર ભારતમાં વહી અને પછી સીધી એ બાંગ્લાદેશની અંદર જતી રહી છે. અને આ નદીના પટની અંદર રહી, બરાબર, આ નદીના પટની અંદર રહીને આપણે આવો એક અભ્યાસક્રમ તીસ્તા પ્રહાર એ કરી દીધો, બરાબર. વાત તીસ્તાની પણ આપણે કરી લઈએ કે આ તીસ્તા નદીની સાથે પણ ભારતનો સંબંધ છે, કારણ કે આ તીસ્તા નદી નીકળે છે ભારતમાંથી. એટલે જો કાલ સવારે બાંગ્લાદેશ ઊંચા નીચું થાય છે, ફરી પાછું ચાઇનાના ખોળામાં જઈને બેસે છે, તો ચોક્કસથી જેમ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ આપણે રદ કરી દીધી છે, એવી જ રીતે ભારત સરકાર હવે એમ જ કરશે. સૌથી પહેલું પાણી બંધ કરી દો, કારણ કે જો તીસ્તા નદીનું પાણી બંધ કરી દીધું અહીંયાથી બાંગ્લાદેશ ની અંદર બ્રહ્મપુત્ર નદીનું પાણી બંધ કરી દીધું, એટલે બાંગ્લાદેશની પણ હાલત એ પાકિસ્તાન જેવી જ થશે. પાકિસ્તાનમાં જેમ પાણી વગરના લોકો વલખા મારશે એવી જ રીતે થશે. એટલે બાંગ્લાદેશને સ્પષ્ટપણે સંદેશો છે ભારત સરકારનો કે હજી છે, સમય છે, સુધરી જાઓ. જો ભારતના વિરુદ્ધમાં ગયા, તમને જન્માવનારા અમે છીએ, અને જો ભારતના વિરુદ્ધમાં જાઓ છો તો ચોક્કસથી છે નુકસાન એ તમને થશે. જો વાત કરીએ આપણે કે 1983માં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે જે એક એગ્રીમેન્ટ થયું એ મુજબ કે 39% જેટલો હિસ્સો છે એ તીસ્તા નદીનો એ ભારત યુઝ કરે છે, અને 36% જેટલો હિસ્સો બાંગ્લાદેશમાં યુઝ થાય છે. પરંતુ આની ઉપર ભારતે ડેમ પણ બનાવ્યા છે, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે બાંગ્લાદેશ છે ખાલી ડેમના દરવાજા બંધ કરો એટલે બાંગ્લાદેશ પ્રેમથી નરેન્દ્ર મોદી સાહેબને કોલ કરીને કહે કે ભાઈ સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ છે, પ્લીઝ ડેમના દરવાજા ખોલ નાખો. આવું થઈ શકે છે, બરાબર. અને હવે આ નવા સમયનું જે યુદ્ધ છે ને એ આવી રીતે લડાય, સીધે સીધું જે છે બાહુબળથી નહીં પરંતુ બુદ્ધિથી છે એ નવા સમયનું આ યુદ્ધ લડી શકાય છે. તો વાત આ તીસ્તા પ્રહારની. આ પ્રકારે તીસ્તા નદીની જે નદીના જે મોટો પટ છે, આ પટ આખો 29 કિલોમીટર લાંબો આ પટ છે, અને એના અંદર જે આપણા આર્મીના જે બધા જ હથિયારો, ટેન્ક હોય, પછી મિસાઇલો છે, બધું જ વસ્તુ લઈ અને આપણે અહીંયા યુદ્ધ અભ્યાસ કર્યો અને એ ચેક કર્યું. અને આ યુદ્ધ અભ્યાસ જે આપણે અત્યારે કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાન સરહદ, પાકિસ્તાનના ઓપરેશન સિંદૂરની પહેલા પણ આવા યુદ્ધાભ્યાસો આપણે કરેલા છે, અને એ યુદ્ધાભ્યાસ હંમેશા કોઈક વસ્તુ સૂચવતા જતા હોય છે. અને ત્યાર પછી ઓફિશિયલી આ ફોટો મોકલવામાં આવ્યો છે, અને જેમાં તમે જોશો તો જેવી રીતે પાકિસ્તાનના જે ડ્રોન્સ ને મિસાઇલો ને આપણે એની પર લોન્ચ કર્યા બધા જ તમને દેખાશે, અને સાથે સાથે આર્મીના જવાનો પણ દેખાશે જે આ યુદ્ધમાં ભાગ લીધો છે. એટલે પૂરેપૂરી તૈયારી એ ભારતની છે. જો બાંગ્લાદેશ છે કશું કરશે તો ભારત આ વખતે પણ અહીંયા, અને હવે તો ચોખ્ખું છે ઘૂસવાની જરૂરત જ નથી,
બરાબર, ભારતમાં દિલ્હીમાં બેઠા બેઠા છે એ બાંગ્લાદેશની અંદર અમે હોથ બોલાવી શકીએ એમ છીએ. તો ચોક્કસથી છે આ બાંગ્લાદેશને એક અલગથી એ સંદેશો છે. અને આમે જોવા જાવ તો આ એક 29 કિલોમીટર લાંબો પટ્ટો છે જેને સિલિગુડી કોરિડોર કહેવામાં આવે છે. સિલિગુડી કોરિડોર છે એ અહીંયા 21 થી લઈને 29 કિલોમીટર લાંબો પટ્ટો. હવે આ સિલિગુડી કોરિડોર છે શું? તો આ ઈ જગ્યા છે કે જ્યાંથી આપણો સીધો ભાગ એ 7 સિસ્ટર્સની સાથે કનેક્ટ થાય છે. એક એવો રોડ છે કે જ્યાંથી આપણે ભારતના 7 સિસ્ટર્સ નોર્થ ઈસ્ટ સાથે કનેક્ટેડ થાય છે. હવે માની લ્યો કાલ સવારે આ આખો જે સિલિગુડી જે છે એ જ લઈ લેવામાં આવે તો થશે શું? બરાબર છે, તો આપણો સંપર્ક જે છે એ સીધો અહીંયાથી કટ થઈ જશે. આપણો જે સંપર્ક જે છે એ આપણે આગળ એ નોર્થ ઈસ્ટ સાથે પતી જશે. અને એટલે જ આ ચિકન નેક વાળો પ્રશ્ન છે ખૂબ મહત્વનો છે. એક બાજુ નેપાળ છે, એક બાજુ ભૂતાન છે અને વચ્ચે નીચે બાંગ્લાદેશ છે અને ત્યાંથી એક જ રોડ નીકળે છે. અને એટલા માટે સ્ટ્રેટેજિકલી ખૂબ મહત્વનું છે કે એક રોડ ઉપરથી ભારતના 7 અલગ અલગ રાજ્યો છે એ કનેક્ટ થાય છે. એટલે અહીંયા અલગ અલગ જગ્યાએથી આપણે ડેમ ઓલરેડી બનાવી જ ચૂક્યા છે અને એ ડેમના જો પાણી રોક્યા એટલે બાંગ્લાદેશની અંદર પ્રેમથી દુકાળ પડી જાય. બરાબર, આ જ રીતે વારંવાર પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી દ્વારા પણ બાંગ્લાદેશના જે સ્ટેટમેન્ટ આવે છે એના ઉપર પણ સવાલો ઉઠાવતા રહ્યા જ છે. અને બાંગ્લાદેશની સાથે એક બહુ મોટો પ્રશ્ન છે રોહિંગ્યા મુસ્લિમનો. તમે એ પણ સાંભળ્યું હશે કે આ જ મહિનામાં જેદી પાકિસ્તાન અને પહેલગામ વાળી જે ઘટના બની એટલે અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ જગ્યાએથી ઘણા બધા બાંગ્લાદેશીઓ છે એને આપણે ડિપોર્ટ કરી દીધા. શું કામ? કારણ કે એક તો ઓલરેડી આપણે 140 કરોડની જનતા છે, એવામાં આ બધાને સાચવવા જશું તો ઓલરેડી ભારતના લોકોને કશું મળશે નહીં. અને એટલે જ આ પ્રકારથી જે છે એ કામ કરવું પડે. પણ બાંગ્લાદેશની અંતર્ગત જો વાત કરીએ શેખ હસીનાની, શેખ હસીના કે જેમને હમણાં લાસ્ટ યરની અંદર ઓગસ્ટ મહિનામાં ભાગવું પડ્યું હતું, તખ્તા પલટ થયો, પણ આ શેખ હસીનાના ભારત સાથેના સંબંધો ખૂબ સારા હતા, ખૂબ સારા હતા. કારણ કે શેખ હસીનાને ખબર હતી ભારતની તાકાત. બાંગ્લાદેશની અંદર જે ઇલેક્ટ્રિસિટી આવે છે એ પણ આપણા ભારતના ગૌતમભાઈ અદાણી પાવર છે એ પ્રોવાઈડ કરે છે. એટલે બાંગ્લાદેશ ચારે બાજુથી ભારતથી જે ઘેરાયેલું છે અને ભારતની સૌથી લાંબી સીમા એ બાંગ્લાદેશની સાથે જ છે. બરાબર, પણ આ વ્યક્તિએ જે અત્યારે હાલના બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે એમણે આવું પ્રકારનું સ્ટેટમેન્ટ વાપરી અને જે એક કિયોસ ક્રિએટ કર્યો હતો, જે એક સંશય પેદા કર્યો હતો કે બાંગ્લાદેશ ઈચ્છે તો બધું વસ્તુ થઈ શકે એવું જરૂરી નથી. અને એ બાંગ્લાદેશના જે એના ચીફ એડવાઇઝર, જે બાંગ્લાદેશ પીએમના ચીફ એડવાઇઝર હતા ફજલુર રહેમાન, એને આવી વાત કરી હતી. અને ખુદ બાંગ્લાદેશના પીએમ પણ ચાઇનામાં જઈને કહીને આવ્યા હતા. અને એટલા માટે આ તીસ્તા પ્રહાર નામનો એક્સરસાઇઝ કરી અને બાંગ્લાદેશને ભારતની સેના અને ભારતના પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે સંદેશો છે એ આપી દીધો છે. બરાબર, એટલે આ પ્રકારના સંદેશાઓ છે ચોક્કસથી આપે. પણ અહીંયા બીજો પણ સંદેશો છે કે ભારત બાંગ્લાદેશની અંદર જે પણ હિન્દુઓ છે એમનું અધિકારોનું રક્ષણ છે ચોક્કસથી થવું જોઈએ. અને એ પણ સંદેશો છે. અને જો નહીં થાય તો આ જ પ્રકારે જેટલા પણ બાંગ્લાદેશીઓ હજી પણ ભારતમાં રહી છે એ બધા જ બાંગ્લાદેશીઓને પકડીને બાંગ્લાદેશની અંદર મૂકી દેવામાં આવશે. બરાબર, જેથી કરીને નુકસાની થશે બાંગ્લાદેશને જ, રોજગારી પણ થશે અને ત્યાંના લોકો છે એની અંદર ઓલરેડી અત્યારે ભૂખમરો છે. એ દેશ હાલ ઓલરેડી સત્તાની અંદર એ અસમંજસતા છે, ત્યાં સત્તા જેવું અત્યારે હાલની તકે પણ કોઈ નથી. એટલે જ આ દેશને ટકી શકવું ખૂબ મુશ્કેલ છે. એટલે હવે તમારો અભિપ્રાય શું છે કે ભારતે જે ઓપરેશન તીસ્તા કર્યું એ ઓપરેશન તીસ્તા એ સાચું છે કે નહીં, એ બરાબર કર્યું છે કે નહીં? અને આ જ પ્રકારનું કોઈ પણ દેશને આપણે જે આપણી સામે જાય છે, જે આપણા બનેવેલા આપણી સામે જાય છે, તો ત્યારે આ પ્રકારે ભારતનું જે સ્ટેન્ડ છે એ બાબતે આપ શું કહેવા માંગો છો ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં લખજો. પણ હા, ચોક્કસથી છે આ ભારત છે અને આ મારું ભારત છે એ હવે વિશ્વગુરુ બનવા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દુનિયાની અંદર ચાઇના ના હથિયારો જો અત્યારે ભારત એ નષ્ટ કરી શકતું હોય, ચાઇનાના હથિયારો એ નકલી સાબિત કરી શકતું હોય, એ મારું ભારત છે ચોક્કસથી. અને કેવો વિડીયો લાગ્યો ચોક્કસથી નીચે અભિપ્રાય તમારો આપજો. અને હા, ટ્વિટર ઉપર તમે છો, એક્સ ઉપર છો, તો તમે મને ફોલો પણ ચોક્કસથી કરી શકો છો. અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ જ પ્રકારના વિડીયોઝ છે તમારા સુધી અમે ડેઈલી એ પહોંચાડતા રહીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.